લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। તિલકવાડા સરકારી હોસ્પિટલ તેમજ તાલુકા પંચાયત પરિસરમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ ગોરાંગ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ મમતાબેન તડવી અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અભિયાન દરમિયાન પરિસરમાં એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ લોકોને કચરાના યોગ્ય નિકાલ, જાહેર સ્થળોની સ્વચ્છતા અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ સ્વચ્છતા જાળવવાની સાથે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી। તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજી સ્વચ્છ અને સુંદર પર્યાવરણના નિર્માણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી વધારે સમય પ્રધાનમંત્રી તરીકે સેવા આપી અને એમણે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પણ સેવાકાળના થયા છે। તે સંદર્ભે આજે તિલકવાડા મુકામે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ સંદર્ભે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને સફાઈ અભિયાન આદરવામાં આવ્યું।